પાદરા શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર ભારત બેન્ડ દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના 12 વાગે કેક કાપી મોદીજીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં પરંપરાગત રીતે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોનું સ્વાગત સાથે તમામ પ્રકારે છે તે આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ અવસર પર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, નગરપાલિકાના તમામ સદસ્યો સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં પાદરાના નાગરિકોએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા હતા. સાથે મ્યુઝિકલ નાઇટ દરમિયાન કલાકારોએ એક પછી એક સુરાવલી રજૂ કરી અને દર્શકોને ઝૂમી ઉઠ્યા હતા. ખાસ કરીને જાણીતા ગાયક મુખ્તાર શાહની ગાયકીએ રાત્રે કાર્યક્રમમાં સૌ લોકોને જૂના ગીતોની યાદો તાજી કરાવી હતી. તેમના મધુર સ્વરો અને લોકપ્રિય ગીતોએ દરેક શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારત બેન્ડ દ્વારા આયોજિત આ મ્યુઝિકલ નાઇટ પાદરાના સાંસ્કૃતિક જીવનમાં યાદગાર પળો ઉમેરતી સાબિત થઈ હતી. સંગીત, દેશપ્રેમ અને સામાજિક એકતાનો સુંદર સહયોગ આ ઉજવણીમાં જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પાદરાના લોકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. ચોક્કસ પ્રમાણે વાત કરીએ તો ભારત બેન્ડ દ્વારા છે તે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મહાનુભાવો છે તે ખાસ જોવા મળ્યા હતા. ખાસ કરીને તમામ લોકો છે તે રાત્રિના 12 કલાકે છે જ્યારે કેક કટિંગ કરવામાં આવનાર હતી તે દરમિયાન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છે તે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ચોક્કસ પ્રમાણે એકબીજાને કેક ખવડાવી અને મોં મીઠું કરાવ્યું હતું ને તમામ પ્રકારે છે તે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે સતત 5મા વર્ષે છે તે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સતત 5મા વર્ષે ઉજવણી કરવામાં આવી હતી અને ચોક્કસ પ્રમાણે તમામ લોકોમાં છે તે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કંઈક સવાલ મને પૂછવાના છો કે મારે ડાયરેક્ટ આવી? હા, આજે પાદરા હું ઘણા લાંબા સમય પછી આવ્યો છું એક બહુ સુંદર પ્રોગ્રામ કરવા માટે, અને ભારત બેન્ડના લાલુ માસ્ટરે આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે અને મને ખૂબ જ ખુશી છે કારણ કે પાદરાના લોકો ખૂબ જ સંગીત પ્રિય છે અને મુકેશજીના ગીતો અહીંયા ખૂબ લોકો પસંદ કરે છે અને મને ખૂબ જ આનંદ છે. આજનો અહીંયા પ્રોગ્રામ, અહીંયાના MLA સાહેબ પણ ઉપસ્થિત છે અને ઘણા માનનીય વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત છે. એ લોકોની હાજરીમાં પ્રોગ્રામ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. એ માટે હું પાદરાની જનતાનું અને લાલુભાઈનો વિશેષ આભારી છું. થેન્ક યુ. સોંગ છે મિલિયન સુધી લોકો વ્યુઅર્સ છે તમારા, જે રીતે જાને કહા ગયે વો દિન સહિતના અલગ અલગ જે સોંગ્સ છે, સાથે કિસ પ્રકારે પાદરાની જે જનતા તમને હાલ એ સાંભળી રહી છે, કયા પ્રકારનો તમને આનંદ છે અને કયા પ્રકારે તમે જનતાને ને એક વાતની સૌથી મોટી ખુશી એ છે કે આ 50, 60, 70 વર્ષ જૂના ગીતો પણ આજે પણ અને ઇવન યંગ જનરેશન પણ સાંભળે છે અને સંગીત એ ખૂબ જ સારી થેરેપી છે. હું ઓલવેઝ કહું છું કે ઈશ્વરની ભક્તિ પછી સૌથી વધારે મોસ્ટ પાવરફુલ ડિવાઇન જે સેકન્ડ વસ્તુ છે એ છે સંગીત, અને સંગીત જે લોકોની બી આત્મા સુધી પહોંચે છે એ લોકોને ડેફિનેટલી હીલ કરે છે અને પાદરાની જનતા એટલી જ સંગીત પ્રિય છે એટલે મને ખૂબ જ આનંદ છે અહીંયા આવીને આ પ્રોગ્રામ કરવાનો. હું એ જ સંદેશો આપીશ કે સારું સંગીત સાંભળો અને દિલથી સંગીતને સાંભળો. તો હું ઓલવેઝ સ્ટેજ પર પણ કહેતો હોઉં છું કે જો આવો કોઈ 3 કલાકનો એક પ્રોગ્રામ મેલોડિયસ તમે સાંભળશો જૂના ગીતોનો, તો 1 વર્ષ સુધી નો કાર્ડિયોગ્રામ, નો ECG, નો બ્લડ ટેસ્ટ. એ મ્યુઝિકની ગેરંટી છે. આજે ભારત બેન્ડ પાદરા આજે જે છેલ્લા 57 વર્ષથી ગુજરાતમાં મ્યુઝિકની દુનિયામાં જે કાર્યરત છે, એવું એક માત્ર નામ છે ભારત મ્યુઝિક બેન્ડ પાદરા, જેનું ઓર્ગેનાઇઝિંગ વોરા ઇમરાનભાઈ અને વોરા માસ્ટર લાલુ એમણે આજે રાખેલ છે, જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબનો જે જન્મદિવસ છે એની આજે ઉજવણી માટે અમે એક કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ અને જે કાર્યક્રમના મુખ્ય અતિથિ મહેમાન સાહેબ છે જે MLA સાહેબ પાદરાના ચૈતન્યસિંહ ઝાલા સાહેબ અને તમામ સહયોગી કે જે લોકોએ આ વસ્તુ, આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટેનો જે સહયોગ આપ્યો છે, એમનો હું ખૂબ હૃદયપૂર્વક ભારત બેન્ડ પરિવાર એમનો આભાર વ્યક્ત કરે છે અને હું એમને કહેવા માંગીશ કે તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર કે જે આવો ને આવો અમે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ મનાવીએ છીએ ને રાત્રે એમને કેક
કટ કરીએ છીએ તો જે સહયોગ બને છે અને તમામ જનતા કે જે પાદરાની જનતા છે કે જે ખૂબ સંગીત પ્રેમી જનતાએ જે સહયોગ બન્યા છે કે જે જોવા માટે આવેલા છે એમને ખૂબ હૃદયપૂર્વક ભારત બેન્ડ પરિવાર એમનું હાર્દિક દિલથી સ્વાગત કરે છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, જનનાયક, વિકાસ પુરુષ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી ભારત બેન્ડ દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ રાખીને કરવામાં આવી હતી. સાથે જ આ મ્યુઝિકલ ઇવેન્ટ દરમિયાન રાતે 12 વાગ્યાના ટકોરે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. તેમાં સૌ સંગીત પ્રિય લોકોએ ભાગ લીધો હતો અને માન્ય મોદીજીને શુભેચ્છાઓ પાઠવી છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જન્મદિવસની સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે જ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા માટે જે મહેનત કરી રહ્યા છે, મજબૂત ભારત, સશક્ત ભારત બનાવવા માટે અને વિકાસશીલ ભારત બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે, તો આપણે સૌ ભારતીયોની પણ ફરજ છે કે તેમને આપણે સૌ સાથ અને સહકાર આપીએ, તેમને ચીંધેલી રાહે આપણે સૌ ચાલીએ અને એક વિકસિત ભારત બનાવવામાં આપણે સૌ મદદરૂપ થઈએ.